નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલના સરસ મજાના લાઈવ ક્લાસીસમાં હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. જય શ્રી રામ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપ સર્વનું સ્વાગત છે વિદ્યાકુલના સરસ મજાના લાઈવ ક્લાસીસની અંદર. તો લેટ્સ પ્લે હોલી. હોલી નહીં, રિવિઝન કરવાનું છે. ઓકે, ચાલો મારો વોઇસ ક્લિયર આવે જણાવજો ફટાફટ. મારો ફેસ તમને ક્લિયર આવે ફટાફટ જણાવજો. એટલે આપણે લેક્ચરની ફટાફટ શરૂઆત કરીએ હો. ફટાફટ શરૂઆત કરીએ હો ભાઈ. ચાલો ઓકે, ડન છે બધું? વાહ, મોજા મોજ કરી દી, મોજ કરી દી. ચાલો, થેન્ક યુ સો મચ ટુ ઓલ ઓફ યુ. ચાલો, ખૂબ ખૂબ આભાર. રેડી ફોર લર્નિંગ. ઓકે, ચાલો તો મિત્રો, આજે કયું આપણે ચેપ્ટર રિવિઝન કરવાના છીએ? તો કે આજે આપણે કાર્બન અને તેના સંયોજનો એનું ફૂલ રિવિઝન છે એ તો કરવાના છીએ. તો આર યુ ગાઈઝ રેડી ઓર નોટ? એકવાર કોમેન્ટ બોક્સમાં જણાવી દો. યસ, વી ઓલ આર રેડી ફોર ધીસ ચેપ્ટર. ઓકે, તો ચાલો. ઓકે, તો આપણે આ ચેપ્ટર અંદર શું ભણીએ તો કે ખાસ કરીને કાર્બન શું છે અને તેના સંયોજનો કેવા હોય એના વિશેનો આપણે વિશેષ કરીને આ ચેપ્ટરની અંદર શું કરતા હોઈએ છીએ તો કે અભ્યાસ છે વિદ્યાર્થી મિત્રો કરતા હોઈએ છીએ. આપણને બધાને ખબર છે કાર્બન છે સર્વવ્યાપી છે, કે બધી જગ્યાએ આપણને છે કાર્બન જોવા મળે ભાઈ. કાર્બન વગરનું કોઈ પણ હોતું નથી, બરાબર? મોટા ભાગે જેટલા પણ સંયોજનો છે બધા શેના બને છે? કાર્બનના બને છે. અને આપણને બધાને ખબર છે કાર્બન છે એનું પરમાણુ ક્રમાંક 6 છે. ઇટ મીન્સ કે કાર્બન એક પરમાણુ છે, બરોબર? એક તત્વ છે કે જેના પરમાણુની અંદર 6 પ્રોટોન આવેલા હોય, 6 ન્યુટ્રોન આવેલા હોય અને 6 ઇલેક્ટ્રોન આવેલા હોય છે. અને ઇલેક્ટ્રોનની રચના છે એ આપણે અહીંયા જોયેલી છે. એની ઇલેક્ટ્રોનની રચના જોઈએ તો કે કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાય, એલ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન સમાય, ટોટલ 6 ઇલેક્ટ્રોન હોય છે. ઓકે, કાર્બનની સંજ્ઞા C છે. હવે આપણે કાર્બનના પ્રમાણની ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આપણું જે સજીવની સંરચનાઓ છે એ આખી સજીવની સંરચના શેની બનેલી છે તો કે કાર્બનની બનેલી છે. એની સાથે સાથે કાર્બન છે પૃથ્વીના પોપડામાં અને વાતાવરણમાં છે એની માત્રા ઘણી બધી રહેલી છે, બરોબર? ખૂબ જ અલ્પ માત્રામાં છે પોતે શું છે તો કે હાજર રહેલો છે, પણ આપણને બધાને ખબર છે. કાર્બન છે એ પૃથ્વીના પોપડામાં કેટલા ટકા હાજર છે તો કે 0.02%, અને વાતાવરણમાં કેટલા ટકા હાજર છે તો 0.03%. હવે પૃથ્વી ઉપર જે હાજર છે કાર્બન 0.02% પૃથ્વીના પોપડાની અંદર, એટલે પૃથ્વીની અંદર, એ કયા કયા સ્વરૂપે છે? એક તો કાર્બોનેટ સ્વરૂપે, હાઇડ્રોજન કાર્બોનેટ સ્વરૂપે, કોલસો અને પેટ્રોલિયમ સ્વરૂપે. અને વાતાવરણમાં જે 0.03% કાર્બન ડાયોક્સાઇડ હાજર છે એ કયા સ્વરૂપે છે તો કે કાર્બન ડાયોક્સાઇડ છે એના સ્વરૂપે આપણને જોવા મળે છે. તો સાદું સિમ્પલ આપણે એનું પ્રમાણ જોયું હતું. ત્યાર પછી આપણે ચર્ચા કરવાની છે કે કાર્બનમાં બંધન અને સહસંયોજક બંધ. હવે આપણને બધાને ખબર છે આની અંદર આપણે સર્વપ્રથમ શું જોતા હતા તો કે સર્વપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે શું જોવું પડે તો કે સર્વપ્રથમ આપણે આયનીય સંયોજનોના ગુણધર્મો જોયા હતા. આપણે આયનીય સંયોજનોના ગુણધર્મની ચર્ચા ચેપ્ટર નંબર 3 માં પણ કરી હતી કે એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય? પ્રમાણમાં ખૂબ જ ઊંચા હોય. ત્યાર પછી શું કામ તો કે એમની વચ્ચે આંતર આણ્વીય આકર્ષણ બળ કેવું છે તો કે ખૂબ જ પ્રબળ છે. એટલે કે બે પરમાણુઓ વચ્ચે આકર્ષણ બળ કેવું હોય તો કે ખૂબ જ મજબૂતથી જોડાયેલા હોય. અને એ પોતે છે એ વિદ્યુતના અવાહક હોય છે, બરોબર? ઘન અવસ્થામાં હોય તો, પરંતુ એના જલીય દ્રાવણમાં અને પોતાની પીગળેલી અવસ્થામાં પોતે વિદ્યુતના કેવા હોય છે તો કે સુવાહક હોય છે. એની પણ આપણને ખબર છે. મોટે ભાગે આપણને કેવા જોવા મળતા હતા તો કે ઘન સ્વરૂપમાં આપણને જોવા મળતા હતા. અને આ પાછા કેવા હતા તો કે પાણીમાં દ્રાવ્ય હતા. એ પણ આપણને બધાને ખબર છે, બરોબર? એના ગલન બિંદુ હવે આપણે વાત કરીએ તો કાર્બનિક સંયોજનો કે જે કાર્બન છે એ પોતે સહસંયોજક બંધની રચના કરે, આપણને બધાને ખબર છે. તો એ સહસંયોજક બંધની રચના કરે વિદ્યાર્થી મિત્રો, તો આ કાર્બન છે એના ગલન બિંદુ ઊંચા હોય ખરા? નહીં, એના ગલન બિંદુ કેવાય છે ખૂબ જ નીચા છે. અહીંયા તમને થોડાક એક્ઝામ્પલ પણ આપણે બતાવેલા છે જેના ગલન બિંદુ તમે નોટિસ કરી શકો છો. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ બંને આપ્યા છે કે કેટલા નીચા હોય છે, જેની આપણે ટોપર બેચમાં ડિટેલની અંદર ચર્ચા કરી છે. એટલે આમાં અત્યારે આપણે રિવિઝન કરીએ એટલે ડિટેલમાં જતા નથી, બરોબર? હા, કોણ છે આ? હૈદર ખાન બેટા, બધું આવશે લાઈનમાં હો, શાંતિ રાખો, જો આખો વિડીયો બધું લાઈનમાં કહીશ. ચાલો, ત્યાર પછી આપણે ચર્ચા કરીએ તો વિદ્યાર્થી મિત્રો બીજા કેવા ગુણધર્મો છે કાર્બનિક સંયોજનોના, એટલે કે કાર્બન પોતે સહસંયોજક બંધ બાંધે છે તેને બીજા ગુણધર્મો, જેમ કે આંતર આણ્વીય આકર્ષણ બળ કેવું હોય? ઓછું હોય. એટલે કે બે પરમાણુઓ વચ્ચે આ આકર્ષણ બળ કેવું હોય છે તો કે ખૂબ જ ઓછું હોય છે. બીજું વિદ્યુતના કેવા હોય છે તો કે અવાહક હોય છે. આપણને ઘન, પ્રવાહી ને વાયુ એ ત્રણેય સ્વરૂપમાં વિદ્યાર્થી મિત્રો આપણને પોતે જોવા મળતા હોય છે. અને સાથે સાથે પાણીમાં અદ્રાવ્ય છે, પરંતુ કોઈ પણ કાર્બનિક સંયોજન હોય તો એની અંદર શું હોય છે તો કે પોતે એ દ્રાવ્ય હોય છે. એ પણ આપણને બધાને ખબર હોય છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો કાર્બનની ચતુસંયોજકતા. હવે આપણને બધાને ખબર છે કે કાર્બનની ચતુસંયોજકતા એટલે શું તો કે કાર્બનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવેલા છે? 4, સોરી 3 થઈ ગયા, 4. હવે આ 4 ઇલેક્ટ્રોન છે એટલે એને અષ્ટક પૂરું કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન ઘટે તો કે સાહેબ અષ્ટક પૂરું કરવા માટે એને 4 ઇલેક્ટ્રોન ઘટે. તો આ 4 ઇલેક્ટ્રોન આવશે ક્યાંથી
તો કે કોઈ એને આપશે નહીં. એ કોઈને પોતાના 4 ઇલેક્ટ્રોન બીજાને આપશે તો કે નહીં. તો એ પોતે શું કરશે તો કે બીજા કોઈ પણ તત્વના પરમાણુઓ સાથે, કાર્બન છે એ કાર્બનના પોતાના પરમાણુ અથવા તો બીજા કોઈ પણ તત્વના પરમાણુઓ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. અને આ જ ઇલેક્ટ્રોનની જે ભાગીદારી છે જેને આપણે શું કહીએ છીએ તો કે સહસંયોજક બંધની રચના કરે એવું કહેવામાં આવે. જ્યારે ઇલેક્ટ્રોનની આપલે ન થાય, ઇલેક્ટ્રોન જ્યારે છે એક તત્વમાંથી બીજા તત્વમાં ન જાય, ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણને છે એ શું જોવા મળતું હોય છે તો કે ઇલેક્ટ્રોનની ભાગીદારી જોવા મળતી હોય છે. અને ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને બંને તત્વો કેવા થઈ જાય છે તો એ પણ આપણને બધાને ખબર છે કે પોતે છે નિષ્ક્રિય તત્વો જેવી પોતે સ્થિતિ પ્રાપ્ત કરી લેતા હોય છે. સાદું અને સિમ્પલ આપણે ભણ્યા હતા. તો શું ખાલી કાર્બન જ સહસંયોજક બંધથી જોડાય? ના, આપણે એની અંદર ખાસ કરીને ડિટેલમાં ચર્ચા કરી ગયા હતા કે એની અંદર આપણે એ શું જોયું હતું કે શું જોયું હતું એક મિનિટ આપણે આગળ ફટાફટ વહી જાય આગળ એમાં આપણે જોયું હાઇડ્રોજન પરમાણુ છે એ હાઇડ્રોજન પરમાણુની અંદર સહસંયોજક બંધ. એક જ મિનિટ આપણે જે દોર્યું હતું તમને બતાવીએ. ઓકે ચાલો જુઓ કે હાઇડ્રોજન છે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 1 ઇલેક્ટ્રોન. બરોબર. હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 1 ઇલેક્ટ્રોન. બરોબર. તો હાઇડ્રોજનને પણ અષ્ટક પૂરું કરવું છે તો એટલે કે એને હિલિયમ જેવી સ્થિતિ પ્રાપ્ત કરવી હોય તો એના માટે એને કેટલા ઇલેક્ટ્રોન ઘટે? આપણને બધાને ખબર છે 1 ઇલેક્ટ્રોન ઘટે છે. તો 1 ઇલેક્ટ્રોન કોઈ એને આપતું નથી તો એ પોતે શું કરશે તો કે એની જેવો બીજો હાઇડ્રોજન બોલાવશે, એના ભાઈને બોલાવશે અને એને સમજાવશે કે ભાઈ તારી પાસે ઇલેક્ટ્રોન છે? હા. મારી પાસે ઇલેક્ટ્રોન છે? તો કે હા. આપણે 2 ઇલેક્ટ્રોનની છે ભાગીદારી કરીએ. આ 2 ઇલેક્ટ્રોન તારા પણ કહેવાશે અને 2 ઇલેક્ટ્રોન મારા પણ કહેવાશે, જેનાથી આપણે હિલિયમ જેવી સ્થિતિ પ્રાપ્ત કરશું અને આપણે સ્થાયી છે એ વલણ ધરાવીશું. એટલા માટે આપણે હાઇડ્રોજનને H2 લખીએ છીએ. બરોબર. ક્લિયર છે? જો અહીંયા તમે નજર એનિમેશન દ્વારા જોઈ રહ્યા છો કે બંને જ્યારે ભેગા થાય ત્યારે બંને પરમાણુઓની જો શું થાય છે તો કે બંને પરમાણુના ઇલેક્ટ્રોનની વચ્ચે ભાગીદારી થાય છે અને એ ભાગીદારીના કારણે હવે આ 2 ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજનના પણ કહેવાય છે અને 2 ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજનના પણ કહેવાય છે. ડિટેલમાં લખેલું છે, બધું ચર્ચા કરશો. જો આવી રીતના છે એ બંને ઇલેક્ટ્રોન છે બંનેની કક્ષાની અંદર એ પોતે શું કરતા હોય છે તો કે ગતિ કરતા હોય છે. આવું તો ઘણી બધી જગ્યાએ આપણને જોવા મળે છે. બીજે ક્યાં આપણને જોવા મળે તો કે બીજે વિદ્યાર્થી મિત્રો આ જે ઓક્સિજનનો અણુ છે એની અંદર પણ જોવા મળે ને. ઓક્સિજનનો અણુ ભાઈ, ઓક્સિજન હોય એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન તો કે 6 1 2 3 4 5 6. બરાબર. તો ઓક્સિજનને છે એ પોતાને ભાઈને અષ્ટક પૂરું કરવું હોય કેટલા ઇલેક્ટ્રોન ઘટે? 2 ઇલેક્ટ્રોન. હવે શું કરે તો કે 2 ઇલેક્ટ્રોન ઘટે છે એટલા માટે પોતે શું કરશે તો કે બીજો જે ઓક્સિજન છે એની સાથે વાત કરશે ભાઈ જો સાંભળ, તારે 2 ઘટે, હા મારે પણ 2 ઘટે. ઓકે. તો આપણે કામ કરીએ તો તું તારા 2 ઇલેક્ટ્રોન આપ, હું મારા 2 ઇલેક્ટ્રોન આપું, ટોટલ 4 ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે આ જે 4 ઇલેક્ટ્રોન છે એ મારા પણ કહેવાશે અને તારા પણ કહેવાશે. એટલે કે ઇલેક્ટ્રોનની શું કરી એને સાદી સિમ્પલ ભાગીદારી કરી અને એના કારણે જુઓ તમે હાઇડ્રોજન છે સોરી ઓક્સિજન છે એના બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન દર્શાવેલા છે અહીંયા. અહીંયા ઓક્સિજન છે એની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન દર્શાવેલા છે અહીંયા. હવે શું થાય છે તો કે આ ઓક્સિજનના 2 ઇલેક્ટ્રોન અને આ ઓક્સિજનના 2 ઇલેક્ટ્રોન એ બંને વચ્ચે શું થાય છે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ છે. એટલે આ બંને છે ભેગા થઈ ગયા. બરોબર. અને આ 4 ઇલેક્ટ્રોન હવે આના પણ કહેવાશે અને આ 4 ઇલેક્ટ્રોન આના પણ કહેવાશે. હવે તમે આના ટોટલ આ જે પરમાણુ છે ઓક્સિજન એના ટોટલ તમે ગણો તો ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? 1 2 3 4 5 6 7 8 થઈ ગયા. 8 બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થઈ ગયા એટલે એને પોતે નિષ્ક્રિય વાયુ જેવી સ્થિતિ પ્રાપ્ત કરી લીધી. એવી જ રીતે આનું જોવો તો આ 1 2 3 4 5 6 7 8 તો આ જે ઓક્સિજનનો પરમાણુ છે એને પણ પોતે નિષ્ક્રિય તત્વ જેવી સ્થિતિ પ્રાપ્ત કરી લીધી. એટલા માટે આ જે બંધારણ છે કેવું છે તો કે સ્થાયી બંધારણ છે અને અહીંયા ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ છે એવું આપણને જોવા મળે છે. એવી આપણે ચર્ચા કરી ગયા હતા હો ભાઈ, ખબર હોય તો. બહુ જૂનું. બરોબર. બેટા આપણું જ્યારે રિવિઝન બેચ પતશે ને કેયુર બેટા ત્યાર પછી છે ને એ પેપર સોલ્યુશન બેચ ચાલુ થશે જેમાં મેં જે પેપર કાઢેલા છે બરોબર, મેં જે બનાવ્યો ને પેપર ભાઈ બરોબર કે મને એવું લાગતું કે આ પેપરમાંથી જ આવશે પરીક્ષામાં આઈએમપી છે બરોબર, એ પેપર તમને સોલ્વ કરાવીશ હું 3 કલાકની અંદર. સેક્શન A B C D લાઈનનું આ બધું જેમ અત્યારે આપણે તૈયારી કરીએ છીએ પ્રમાણે. એટલે એ તમે ટેન્શન ન લ્યો, બધું આવશે. બરોબર. બેટા જૂના પેપર ન કરાવવામાં આવે, નવું જે પેપર ચાલુ ની પ્રમાણે હાલે. આપણે પરીક્ષા નવી આપીએ છીએ, જૂની પરીક્ષા નથી આપતા. બરોબર. જૂના ક્વેશ્ચન તો તમે PIQs માં મળી જ ગયા છે. બરોબર. એટલે જે તમને મને એવું લાગે છે કે નહીં આ આઈએમપી ક્વેશ્ચન છે તો એના હું 5 પેપર બનાવીશ અને 5 પેપરનું તમને ફૂલ સોલ્યુશન સાથે 3 કલાક પેપર સોલ્યુશન બેચની અંદર સમજાવવામાં આવશે. ઓકે. ક્લિયર છે? ક્લિયર? ચલો. હા આપણે બધાને ખબર છે ભાઈ કે ભાઈ આ 1 તારીખ આવશે, 30 તારીખ થશે, 29 તારીખ ત્યાં સુધીમાં આપણે બધું રિવિઝન બેચ પતી જાય અને આપણે આઈએમપી બેચ પતી જાય. પછી ખાલી એક જ વધશે આ સોલ્યુશન બેચ. એ પછી ચાલુ રહેશે. બરોબર. મહિનો ચાલુ રહેશે પછી એ પણ પૂરી થઈ જાય.
પછી તમારે વાંચવાનું. 3 વાર રિવિઝન થઈ છો. પેલા રેગ્યુલરમાં કર્યું, પછી આઈએમપી બેચમાં જોડાણા છો, તેમાં આઈએમપી લીધું બધું, અને એનું હવે રિવિઝન પાછું કરો છો. એટલે કેટલું ભેગું થયું છે. એટલે હવે તો ભેગું થઈ જવું જોઈએ પેપરમાં હો. હવે વિજ્ઞાનમાં 80માં 80 લાવવાવાળા કોઈ હોવા જોઈએ પાસે. હા, એટલે પાણી ન બેસી જતા. વિદ્યાકુલમાં વિજ્ઞાનમાં કેટલા બધા તો કે 15 ને 35 ને એવા ન આવે. પૂરેપૂરા લાવવાની કોશિશ કરવાની છે ભાઈ. લાવશો ને? લાવશો ને? હા પાડો બધા, હા પાડો. હા હા હા, વેરી ગુડ. હા, ના પાડમાં એ માર ખાઈ તું. ચાલે જ્યાં. ચાલો, તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો જોયું. એવી જ રીતે આપણે N2 નું પણ જોયું. N2 માં શું થતું છે તો કે N2 માં વિદ્યાર્થી મિત્રો અહીંયા લખેલું છે કે N2 ની બાહ્યતમ કક્ષામાં ટોટલ 5 ઇલેક્ટ્રોન, સોરી N ની બાહ્યતમ કક્ષામાં ટોટલ 5 ઇલેક્ટ્રોન. આ બીજો N છે ની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન. પોતેને કેટલા ઘટે? 3 ઘટે. એટલે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. અને 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે એટલે ટોટલ તમે ગણો તો 6 ને 2 8. આના પણ 6 ને 2 8. તો શું થઈ ગયા? ભ્રુમ ભ્રુમ. અને બંને વચ્ચે કેવો બંધ થઈ ગયો? ટ્રિપલ બંધ, ટ્રિપલ બોન્ડ, અથવા તો જેને આપણે ત્રિબંધ કહીએ. બરાબર, 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી એટલા માટે. આપણે મિથેનના પણ આપણે જોઈ ગયા. મિથેનની હવે હું આ બધી વસ્તુની ચર્ચા નથી કરતો. હવે આ બધું તમને આવડે. કાર્બન છે એની સંયોજકતા 4 છે. બરોબર, એટલે એ શું કરે? 4 હાઇડ્રોજન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. અને 4 હાઇડ્રોજન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે અને શું બનાવે તો કે મિથેન છે વિદ્યાર્થી મિત્રો બનાવતા હોય છે. હવે એકલ બંધ હોય એટલે કે શું તો કે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય ત્યારે એકલ બંધ થયો એમ કહેવાય. અહીંયા જોવો તો કે કાર્બને આ હાઇડ્રોજન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી તો અહીંયા એક બંધની રચના કરવાની. આ હાઇડ્રોજન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી તો અહીંયા એક આડો લીટો કરવાનો. તો આ જે આડા લીટાઓ તમે જોવો છો એને શું કહેવાય? બંધ કહેવાય. તો એકલ બંધ કોને કહેવાય તો કે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો એને એકલ બંધ કહેવાય. દ્વિબંધ કોને કહેવાય તો કે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો એને આપણે દ્વિબંધ કહીએ. ત્રિબંધ કોને કહેવાય તો કે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય જેને આપણે ત્રિબંધ વિદ્યાર્થી મિત્રો કહેતા હોઈએ છીએ. તો આ પણ યાદ રાખવાનું. ઓકે, ડન છે. 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. પાછું એવું ન લાવતા નવું પાછું. ઓકે, હા ચાલો. કે સાહેબ ચોબલ બંધી આવતું હશે, ચોબલ બંધ નો આવે. ચાલો, ત્યાર પછી આપણે ભણવાનું છે કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ. કે કાર્બન છે, કાર્બન એનો સર્વતોમુખી સ્વભાવ છે. સર્વતોમુખી એટલે બહુ વિશાળ વ્યાપી છે. તો એની અંદર આપણે ભણ્યા હતા વિદ્યાર્થી મિત્રો કે કાર્બન છે, આપણને બધાને ખબર છે કે એની પાસે એવો ગુણધર્મ છે જેને આપણે કેટિનેશનનો ગુણધર્મ કહેતા હતા. આ કેટિનેશનનો ગુણધર્મ એટલે શું તો કે કાર્બન એની જેવા બીજા કાર્બન સાથે જોડાઈને પોતે એક લાંબી અદ્વિતીય શૃંખલા બનાવી શકે, શાખાઓ બનાવી શકે અને વલયો છે એ પોતે નિર્માણ કરી શકે છે. જેને આપણે શું કહેતા હતા તો કે કાર્બનનો કેટિનેશનનો ગુણધર્મ. કે કાર્બન પરમાણુ છે એ અન્ય કાર્બન પરમાણુ સાથે શું કરી શકે તો કે બંધ બાંધવાની અદ્વિતીય જે ક્ષમતા ધરાવતો હોય અને જે છે એ પોતે વધુમાં વધુ સંખ્યામાં છે એ અણુઓ એટલે કે સંયોજનો બનાવે છે. આ જે ગુણધર્મ છે જેને આપણે શું કહીએ કેટેનેશનનો ગુણધર્મ. અને આના કારણે કાર્બન છે ને એ સંયોજનો, કાર્બનના સંયોજનો લાંબી શૃંખલા દ્વારા બનતા હોય, ત્યાર પછી કાર્બનની શાખા દ્વારા બનતા હોય, રેખા દ્વારા બનતા હોય અને વલયો દ્વારા છે એની રચના થતી હોય છે. ક્લિયર છે? બીજો એક અહીંયા તમે જુઓ છો તો કાર્બન છે, કાર્બન છે જો એ પોતે 1 બાય 1 લાઈનમાં જોડાય તો એને આપણે શું કહીએ તો કે લાંબી સરળ શૃંખલા કહીએ. હવે એક લાંબી સરળ શૃંખલા હોય એમાં વચ્ચેથી કે કાર્બન જોડાતો હોય એટલે કે શાખા જેવી રચના થતી હોય તો એને આપણે શાખી શૃંખલા કહીએ. કાર્બન આવી રીતે છે એ 3 કાર્બન આવી રીતે સર્કલમાં જોડાતા હોય, ત્રિકોણમાં જોડાતા હોય જેને આપણે શું કહીએ 3 કાર્બનનું વલય. અને કાર્બન જો 4 કાર્બનો આવી રીતે જોડાતા હોય જેને આપણે 4 કાર્બનનું વલય કહીએ. 5 કાર્બન છે જો આવી રીતે જોડાતા હોય તો એને આપણે 5 કાર્બનનું વલય કહીએ. અને 6 કાર્બન જો આવી રીતે જોડાતા હોય જેને આપણે 6 કાર્બનનું વલય છે એ આપણે કહેતા હોઈએ છીએ. અને આ કોણ છે તો કે એનો કેટેનેશનનો ગુણધર્મ છે. શું છે? એનો કેટેનેશનનો ગુણધર્મ છે એવું કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે ભણ્યા હતા કે કાર્બન છે ને એની પાસે સંયોજકતાનો પણ ગુણધર્મ છે. સંયોજકતાનો ગુણધર્મ મીન્સ કે કાર્બનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 4 ઇલેક્ટ્રોન. એટલે એ પોતે અલગ અલગ 4 તત્વો સાથે અથવા તો એક સરખા 4 તત્વો સાથે એ જે છે એ પોતે જોડાઈ શકે છે અને ઘણા બધા બંધોની રચના પણ પોતે કરી શકે છે. તો આ એનો ગુણ છે જેને આપણે શું કહીએ છીએ અદ્વિતીય એનો ગુણ છે કે જે પોતે દ્વિબંધથી પણ જોડાઈ શકે, ત્રિબંધથી પણ જોડાઈ શકે, એકલ બંધથી પણ જોડાઈ શકે, એક સમાન પરમાણુઓથી પણ જોડાઈ શકે અને કાર્બન સિવાયના બીજા પરમાણુઓ છે એની સાથે પણ પોતે જોડાઈ શકે છે. એટલા માટે એની પાસે અદ્વિતીય શું હોય છે તો કે ગુણધર્મ હોય છે. આ બે ગુણધર્મો છે આપણે જોવાના છે. ચાલો આગળ ચર્ચા કરીએ. તો આ કાર્બનની સંયોજકતા આપણે હમણાં સમજી ગયા. હમણાં મેં તમને સમજાવ્યું કે ભાઈ કાર્બન છે બહુ મજા આવું તત્વ છે. બરોબર, ચાલો ત્યાર પછી આપણે ભણવાનું છે કે અસંતૃપ્ત કાર્બનના સંયોજનો અને સંતૃપ્ત કાર્બનના સંયોજનો. તો હવે અસંતૃપ્ત કાર્બનના સંયોજનો કોને કહેવાય અને સંતૃપ્ત કાર્બનના સંયોજનો કોને કહેવાય? બરોબર ભાઈ, હાર્ડ કાંઈ નથી.
હાર્ડ કોઈ દી અઘરું તમે એવું તમે માનો છો નહીં, તમારી ભૂલ છે. હાર્ડ લાગે છે અઘરું લાગે, અઘરું શું લાગે? હે અઘરું શું લાગે છે તમને? અઘરું કાંઈ નથી. પ્રેક્ટિસ નથી કરી એટલે અઘરું લાગે છે. મહેનત નથી કરી એટલે અઘરું લાગે છે. તૈયારી નથી કરી એટલે અઘરું લાગે છે. કન્સેપ્ટ પ્રોપર નથી સમજ્યા એટલે અઘરું લાગે છે. અઘરું શું લાગે આ ચેપ્ટર? આ રોકેટ સાયન્સ છે ભાઈ, રોકેટ બનાવવાનું કીધું તમને. અહીંયા ભણાવીએ છીએ, ટોપર બેચમાં ભણ્યા છો, આઈએમપી બેચના ક્વેશ્ચન આપ્યા છે, રિવિઝન કરાવીએ છીએ, હજી પેપર સોલ્યુશન કરાવશું. તો હવે અઘરું લાગે ને તો હકીકતમાં તમારે છે ને એ મારે ન બોલી શકાય એવા શબ્દો કે ભાઈ ભણવાનું મૂકી દો એમ. તમારે કરવું નથી, દાન જ નથી. બાકી બધું થાય થાય ને થાય. થાય જ ભાઈ, બધું થાય. હા, હાર્ડ એટલે લાગે છે કે હાર્ડ વર્ક નથી કર્યું. હાર્ડ એટલે લાગે છે કે હાર્ડ વર્ક નથી કર્યું. બાકી કાંઈ અઘરા ફગરા નહીં ભાઈ. પપ્પુ પલ્લું છે. ચાલો ચાલો. વાહ વાહ વાહ. લક્ષ્ય લખાણી કહે છે કે મન હોય તો માળવે જવાય. સાચી વાત છે. તો સંતૃપ્ત કાર્બન સંયોજનો અને અસંતૃપ્ત કાર્બનિક સંયોજનો. હવે આ સંતૃપ્ત કાર્બનિક સંયોજનો કોને કહેવાય? તો કે આપણને બધાને ખબર છે કે કાર્બનિક સંયોજનોમાં કાર્બન પરમાણુઓ માત્ર એક બંધથી જોડાયેલા હોય તો એને આપણે શું કહીએ? સંતૃપ્ત કાર્બનિક સંયોજન કહીએ. કે કાર્બન કાર્બન વચ્ચે કેવા બંધો હોય? એકલ બંધ હોય. કેવા બંધ હોય? એકલ બંધ હોય. અથવા તો કાર્બન કોઈ બીજા તત્વ સાથે જોડાય છે તો એમની વચ્ચે પણ કેવો એકલ બંધ હોય અને આખે આખા કાર્બનિક સંયોજનની રચના કરે તો એને આપણે શું કહીએ? તો કે સંતૃપ્ત કાર્બનિક સંયોજન કહીએ છીએ. બરોબર. અસંતૃપ્ત કાર્બનિક સંયોજનો કોને કહેવાય? તો કે કાર્બનિક સંયોજનમાં બે કે તેથી વધુ કાર્બન પરમાણુઓ ત્રિબંધ અથવા તો દ્વિબંધથી જોડાયેલા હોય જેને આપણે શું કહીએ છીએ? અસંતૃપ્ત કાર્બન સંયોજન કહેવામાં આવે છે. ક્લિયર? ડન. ચાલો ત્યાર પછી આપણે ભણ્યા હતા કે કાર્બનના પ્રથમ 6 સંતૃપ્ત સંયોજનોના નામ, સૂત્રો અને બંધારણ. તો પ્રથમ જે તત્વ છે બરોબર, જેની અંદર એક જ કાર્બન હોય જેને આપણે મિથેન કહેતા હતા, જેને આપણે CH4 કહેતા હતા, અને એનું બંધારણ સૂત્ર કંઈક આવું થાય. ત્યાર પછી આપણે જોયું હતું જો બે કાર્બન હોય અને પોતે એકલ બંધથી જોડાયેલા હોય તો જે રચના થાય ને આપણે ઇથેન કહેતા હતા, જેનું સૂત્ર શું છે? તો કે C2H6, જેનું બંધારણ સૂત્ર આપણને અહીંયા જોવા મળે છે. ત્યાર પછી 3 કાર્બન ધરાવતું, તો 3 કાર્બન લાઈનમાં જોડાયેલા હોય અને પાછા કેવા હોય? તો કે એકલ બંધથી જોડાયેલા હોય તો C3H8. બરોબર. તો આ જોયું હતું. ત્યાર પછી આપણે અહીંયા જો તમને ટોટલ આખા 6 મેં બતાવી દીધા છે, લખીને બતાવ્યા છે અને અહીંયા તમને 1 બાય 1 બતાવેલા છે. ઓકે. ચોથું જુઓ કે 4 કાર્બન લાઈનમાં જોડાયેલા હોય બરોબર, તો 1 2 3 4 કાર્બન લાઈનમાં જોડાયેલા છે અને બાકી બધી જગ્યાએ હાઇડ્રોજન જોડાયેલા હોય તો શું કહેવાય? એને બ્યુટેન કહેવાય. શું કહેવાય? બ્યુટેન. અને એનું સૂત્ર શું થાય? C4H10. ત્યાર પછી કાર્બન 5 જોડાયેલા હોય, કાર્બન 1 2 3 4 5 જોડાયેલા હોય અને બાકી બધી જેની સંયોજકતા છે એ બધી જગ્યાએ હાઇડ્રોજન જોડાયેલા હોય તો એને આપણે પેન્ટેન કહેતા હતા. હવે જો કાર્બન 6 જોડાયેલા હોય બરોબર અને બાકી બધી જગ્યાએ હાઇડ્રોજન જોડાયેલો હોય તો એને આપણે હેક્ઝેન કહીએ, જેને C6H14 આપણે એવું કહીએ છીએ. બરોબર. ક્લિયર છે? આગળ આપણે ચર્ચા કરીએ. તો ત્યાર પછી આપણે ભણ્યા હતા હાઇડ્રોકાર્બન કોને કહેવાય? હાઇડ્રોકાર્બન સંયોજનો કોને કહેવાય? એટલે શું તેનું વર્ગીકરણ સમજાવો. કે હાઇડ્રોકાર્બન સંયોજનો એટલે કે એવા સંયોજનો કાર્બનના કે જેની અંદર હાઇડ્રોજન અને કાર્બન સિવાય બીજા કોઈ પણ તત્વો અથવા તો કોઈ પણ પરમાણુ અણુ ન હોય એને આપણે શું કહીએ? હાઇડ્રોકાર્બન કહીએ. લખ્યું છે ને કે જે કાર્બનિક સંયોજનો માત્ર કાર્બન અને હાઇડ્રોકાર્બન ધરાવે છે તેને આપણે શું કહીએ? હાઇડ્રોકાર્બન કહેવામાં આવે છે. બરોબર. જે કાર્બનિક સંયોજન માત્ર કાર્બન અને હાઇડ્રોકાર્બન ધરાવે છે તેને આપણે શું કહીએ? હાઇડ્રોકાર્બન કહેવામાં આવતા હોય છે. સાદું અને સિમ્પલ. એટલે કે જેમાં હાઇડ્રોજન અને કાર્બન બીજું કાંઈ ન હોય. હવે કાર્બનિક સંયોજનો છે, હાઇડ્રોકાર્બનિક સંયોજન, એના પાછા બે પ્રકાર પડે. એક તો સંતૃપ્ત સંયોજન અને બીજું અસંતૃપ્ત સંયોજન. જે સંતૃપ્ત સંયોજનો છે હાઇડ્રોકાર્બનના, જેને આપણે આલ્કેન કહીએ, આલ્કેન. અને એનું સામાન્ય સૂત્ર પણ યાદ રાખવાનું, પરીક્ષામાં બહુ પૂછાયો ભાઈ. CnH2n+2, CnH2n+2. અને એની સાથે સાથે અહીંયા તમે ચર્ચા કરો અસંતૃપ્ત સંયોજનો. તો અસંતૃપ્ત સંયોજનના પાછા બે પ્રકાર પડે. એકનું નામ છે આલ્કીન અને બીજાનું નામ છે આલ્કાઇન. તો આલ્કીનનું સૂત્ર શું છે? તો કે CnH2n અને આલ્કાઇનનું સૂત્ર શું છે? CnH2n-2. તો આ સૂત્રો પણ યાદ રાખવાના. હાઇડ્રોકાર્બનના ટોટલ બે પ્રકારો, એક સંતૃપ્ત હાઇડ્રોકાર્બન, એક અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે એનો એક પ્રકાર આલ્કેન, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે એના બે પ્રકાર આલ્કીન, આલ્કાઇન અને આલ્કીન. બરોબર.
એટલે સંતૃપ્ત સંયોજન એટલે કે કાર્બન કાર્બન વચ્ચે જે બંધ હોય ને એ એકલ બંધ હોય, એટલે કે કાર્બન કાર્બન વચ્ચે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ હોય અને સંતૃપ્ત કાર્બનિક સંયોજનો કહેવાય. ઓકે, ક્લિયર? ચાલો આગળ ચર્ચા કરીએ. તો ત્યાર પછી આપણે ભણ્યા હતા કે આલ્કેન સંયોજનો કોને કહેવાય. જો અહીંયા બતાવ્યા આલ્કેન સંયોજનો કે જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે માત્ર એકલ બંધ હોય એવા સંયોજનોને આલ્કેન સંયોજનો કહેવાય, જેમ કે બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન. હવે આલ્કીન સંયોજનો કોને કહેવાય? તો કે આપણે ભણ્યા હતા કે જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન કાર્બન પરમાણુઓ વચ્ચે એકલ બંધ એક કરતા વધુ દ્વિબંધ હોય તો એને આપણે શું કહીએ? એક અથવા તો એક કરતા વધુ દ્વિબંધ, એટલે કે કાર્બન કાર્બન વચ્ચે કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય? બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. તો એને આપણે શું કહીએ છીએ? આલ્કીન સંયોજન કહીએ છીએ, જેના સૂત્રો શું છે? બ્યુટેન, પેન્ટેન અને હેક્ઝેન. એવી જ રીતે આલ્કાઇન સંયોજન. તો આલ્કાઇન સંયોજનો કોને કહેવાય ભાઈ? ભાઈ આ ઝૂમ આઉટ ન કરો ભાઈ, દેખાતું નથી ભાઈ. ઓય હરકુ રાખે. ચાલો, તો આલ્કેન સંયોજન. તો આલ્કેન સંયોજનો કોને કહેવાય? તો કે કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે કેવું હોય? તો કે ત્રણ બંધો હોય. એક અથવા તો ત્રણ બંધો જોવા મળતા હોય, બરોબર? ત્રિબંધ હોય. અને એ એવા સ્વરૂપો કયા છે? બ્યુટાઇલ, પેન્ટાઇલ અને હેક્ઝેન. સાદું સિમ્પલ છે ભાઈ. આગળ ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો. તો હાઇડ્રોકાર્બનનું બંધારણના આધારે વર્ગીકરણ. તો હાઇડ્રોકાર્બનના બંધારણને આધારે 3 વર્ગીકરણ પડે છે: સરળ શૃંખલાવાળા સંયોજનો, શાખીય શૃંખલાવાળા સંયોજનો અને વલય શૃંખલાવાળા સંયોજનો. હવે આ સરળ શૃંખલાવાળા સંયોજનો કેવા હોય? તો આપણે જોઈએ કે ભાઈ જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં બધા જ કાર્બન પરમાણુઓ એક સીધી હરોળમાં ગોઠવાયેલા હોય તો તેવા સંયોજનોને સરળ શૃંખલાવાળા સંયોજનો કહેવાય. કે કાર્બન કાર્બન એક સીધી હરોળમાં લાઈનમાં જોડાયેલા હોય, જે જોઈ રહ્યા છો, અને શું કહેવાય? સરળ શૃંખલાવાળા સંયોજનો. બરોબર, ક્લિયર? આગળ શાખીય શૃંખલાવાળા સંયોજનો કોને કહેવાય? તો કે જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન પરમાણુઓ સીધી હરોળ ઉપરાંત એક કે તેથી વધુ જગ્યાએ શાખા ધરાવતા હોય તેવા સંયોજનોને શાખીય શૃંખલાવાળા સંયોજનો કહેવાય. અહીંયા તમે જુઓ, આ સીધી હરોળ તો છે જ, અહીંયા પણ તમે જુઓ આ અને આમાં ફરક શું છે? તો કે બ્યુટેન છે, આને બ્યુટેન કહેવાય, આને બ્યુટેન કહેવાય, પરંતુ આને શાખીય બ્યુટેન કહેવાય. શું કામ? તો કે કાર્બન કાર્બન બે લાઈનમાં જોડાણા, પણ ત્રીજો કાર્બન છે એ એક આમ, ચોથો કાર્બન એક આમ જોડાણો. સેમ ટુ સેમ આને પણ અહીંયા તમે જુઓ, તો આને પણ તમે જોશો તો અહીંયા શું છે? 1 2 3 4 4 કાર્બન છે ને, તો 4 કાર્બન આપણે શું કહીએ? બ્યુટેન કહીએ ને, બ્યુટેન. તો આ બ્યુટેન ને તમે જો આવી રીતે જોડેલો છે. હવે એવી જ રીતે જો અહીંયા જુઓ તમે, તો શું થઈ ગયું? 2 કાર્બન લાઈનમાં, એક કાર્બન આ સાથે, એક કાર્બન આ સાથે. તો આ શાખા જેવી રચના થઈ કે નથી? બરોબર, તો આવી રીતની રચના જોવા મળે. પછી વલય રચના. વલય રચના એટલે કે કાર્બન કાર્બન છે એ પોતે આવી રીતના વલયોમાં પોતે રચાતા હોય, એને આપણે શું કહીએ? એની વલય રચના છે એ આપણે કહેતા હોઈએ છીએ. હવે આવે છે વિષમ પરમાણુ. ભાઈ વિષમ પરમાણુ કોને કહેવાય? વિષમ પરમાણુ તો કે કોઈ હાઇડ્રોકાર્બનની શૃંખલા હોય, બરોબર, કોઈ હાઇડ્રોકાર્બનની કોઈ શૃંખલા હોય, આ એક અથવા તો વધુ હાઇડ્રોજનનું છે એ કોઈ બીજો તત્વ છે, હાઇડ્રોજન અને કાર્બન સિવાયનો બીજો કોઈ તત્વ, એ પોતે વિસ્થાપન કરતો હોય તો એને આપણે શું કહીએ? હાઇડ્રોકાર્બન કહીએ. સાદી સરળ રીત કહેવા જાઓ તો અહીંયા ઉદાહરણ આપું તમને લોકોને, તો મારી પાસે કેવું સંયોજન છે? બરોબર, આ એક હાઇડ્રોકાર્બન સંયોજન કહેવાય. હા કહેવાય. હવે અહીંયા શું થાય? તો કે આ જે કાર્બન છે એનું વિસ્થાપન કોણ કરી નાખે? માની લો કે ક્લોરીને કરી દે. તો આ ક્લોરીન છે દૂર થઈ ગયો, એની જગ્યાએ આ હાઇડ્રોજન દૂર થઈ ગયો, એની જગ્યાએ કોણ જોડાણો? ક્લોરીન. તો શું મળે? તમે જુઓ તો H H H અને અહીંયા Cl. તો આ જે પરમાણુ છે ને એને આપણે શું કહીએ? વિષમ પરમાણુ કહીએ. વિષમ પરમાણુ ઘણા બધા છે. ક્લોરીન છે, બ્રોમિન છે, પછી હેલોજન તત્વો છે, જેમ કે ઓક્સિજન પણ હોઈ શકે, નાઇટ્રોજન પણ હોઈ શકે, અને સલ્ફર તત્વો પણ હોઈ શકે છે. એ પ્રાઇવેટ સ્કૂલ વાળા હે ભાઈ, તો ભણવા આવ્યો છો કે પ્રાઇવેટ સ્કૂલ વાળાની ગણતરી કરવા આવ્યો છો? કોમેન્ટ ફાલતુ નથી કરવાની હો ભાઈ, કહેતા નથી એનો મતલબ એવું નથી બધી નજર છે જ મારી. ભૂલી તમે દરરોજ જાઓ. તમે મગજ ક્યારેક મને એવું લાગે કે બાજુમાં રાખીને બેઠા હોય, સડાયું ન હોય માથામાં. ક્યારેક ક્યારેક એવું લાગે મગજ છે ને કાઢી નાખે ને, મૂકી દે સાઈડ. દર વખતે એક ને એક તમને વાત કરવાની હોય કે ભાઈ કોમેન્ટ નહીં ભાઈ. હે ચાલો, સારું ન ભણવું હોય કાંઈ નહીં, મજા કરો. હું તમને ચોખ્ખું કહું છું, જલસા કરો. 5 વર્ષ પછી મને યાદ કરજો કે સાહેબ હતા એવું કહેતા હતા, ઓનલાઈન ભણાવતા હતા કે સાલું 0.5% હાટુથી મહેનત કરી તો હતી ને તો અહીંયા એડમિશન રહી ગયું, 0.5% હાટું મહેનત ન કરીને તો અહીંયા એડમિશન રહી ગયું. બરોબર, હું ખુદ મારી વાત કરું ને તો ભાઈ હું છે ને 0.53% હાટુથી 0.53% હાટુથી જે મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ
ટેકનોલોજી છે, એરોસ્પેસ એન્જિનિયરિંગ છે, એની અંદર હું ગયો તો મને કાઢી મૂક્યો 0.53%, ઓનલી ફોર 0.53%. ઓ ભાઈ એડમિશન નહોતું મળ્યું. અને જો એડમિશન તમારે જોતું હોય તો તમારે દર વર્ષે 4 લાખ રૂપિયા ભરવાના ડોનેશન પેઠે. મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી છે, તમે નજર કરજો. ત્યાં પોતે એપીજે અબ્દુલ કલામ ત્યાંથી પોતે એરોનોટિકલ એન્જિનિયરિંગ પૂરું કર્યું હતું, અને મારે એરોનોટિકલ એન્જિનિયરિંગ કરવું હતું, એટલે હું ત્યાં ગયો હતો ચેન્નઈ સ્પેશિયલ. એટલે જ્યારે આવું થાય ને ત્યારે ખબર પડશે કે સાલું મહેનત કરી હોત તો સારું હતું, આ જે ટાઈમ પાસ કર્યો ને નડે. વિચાર તો કરો 0.53%, કોને ફરક પડે 0.53%? મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, જ્યાં એપીજે અબ્દુલ કલામે પોતે એરોસ્પેસ એન્જિનિયરિંગ કર્યું હતું, એ જ બ્રાન્ચમાં મારે કરવું હતું. નો મેળવ્યો, કાઢી મૂકો. તો એવું થાય, બહુ મસ્તી કરશો ને, બહુ ટાઈમ પાસ કરશો ને, અને સમયનો દુરુપયોગ કરશો ને, તો મારી જેવો પસ્તાવો ભાઈ. પછી કોઈને કહેવા જેવા નહીં રહ્યો. તમે કોને કહેવો તમારું દુઃખ? મમ્મી પપ્પાને કહેવો કે મેં મમ્મી થોડુંક એક પ્રશ્ન વધારે વાંચી લીધો હોત ને તો આજે મારું એડમિશન અહીંયા થઈ ગયું હોય. શું કરશો? મજા કરશો? કરો મજા. અને યાદ રાખજો, કર્મનો એક સિદ્ધાંત છે. તમે જે અત્યારે કરો છો ને કર્મ, એનો એક સિદ્ધાંત છે કે જેવું તમે કરો છો ને એવું તમે ભોગવશો. આપણા વડીલો પણ કેટલા બધા વર્ષોથી કહે છે, જેવું તમે કરો છો એવું તમે ભોગવશો. બરોબર? એ વખતે હું થોડોક રમતમાં ચડી ગયો હતો કે ભાઈ જે તો મળી જાય એડમિશન, ક્યાં ઉપાધિ છે, એટલા ટકા તો છે, ક્યાં ઉપાધિ છે, એટલા ટકા તો આપણે કર્યા છે, તો આપણે આઈઆઈટી મદ્રાસમાં તો મળી જ જાય ને. નો મળ્યું ભાઈ, રહી ગયો. અને મારી એજ રહેલો વિદ્યાર્થી છે, એ પોતે અત્યારે, જેનું નામ ફેનિલ, નામ એનું ફેનિલ હતું, બરાબર. અને ફેનિલ એને ત્યાંથી ચેન્નઈથી એ જ ઇન્સ્ટિટ્યૂટમાં એરોનોટિકલ એન્જિનિયરિંગ પૂરું કર્યું. અમારે બેયના સપના છે એમ. અને એ પોતે આજે જર્મની ગયો, જર્મની જઈને એને એમઈ કર્યું, એટલે કે માસ્ટર ઓફ એન્જિનિયરિંગ કર્યું. અને માસ્ટર ઓફ એન્જિનિયરિંગ કરીને એ પરત પાછો ઇન્ડિયા હમણાં આવ્યો હતો, થોડાક દી પહેલા મને મળ્યો હતો, બરોબર. અને ઈ ભાઈનું અત્યારે સેલેરી છે ને એ ઇન્ડિયન રૂપીમાં કન્વર્ટ કરીએ તો 1 કરોડ રૂપિયા છે સ્ટાર્ટિંગ પગાર. હજી હમણાં સીડ્યો છે સ્ટાર્ટિંગ પગાર 1 કરોડ ઇન્ડિયન. આપણે વાત કરીએ તો પૈસાની અંદર હજી સીડ્યો છે. વિચાર કરો, આ જ્યારે 5-10 વર્ષ પર પૂછશે ત્યારે કેટલો સેલેરી છે. સેલેરી મારો ગોળી હાલો, પણ એની આબરૂ, એનું યોગદાન, એનું સમાજમાં એનું નામ કેવું બધું છે તમે વિચાર કરો. બરોબર. હું કેટલાટું રહી ગયો 0.53. એ આજે ક્યારેક વિચાર આવે ને તો આજે દુઃખ થાય. સમજાણું? તમે જે બહુ નાના છો ને એટલે તમને એમ થાય કે લડી લેવું ભાઈ, હું થઈ ગયું, હવે તો જાય આપણે રાણાની રીતે થઈ જાય. સાહેબને ભણાવી કે આપણે કઈ ભણવાનું સેલ નથી. તો યાદ રાખજે મારા વાલા, જો વિચારતો હોય ને તો દુનિયા છે ને હવે 2024માં થઈ જીવે છે. ભણ્યા વગર, નાણા વગરનો ના થયો, નાણે ના થા લાલભાઈ. ભણ્યા વગર તમને કોઈ દી કોઈ કઈ નહીં આપે. ક્યાંક બોલવા જાવ તો તમને એમ કે ભાઈ પેલા ભણ્યો કેટલું ભાઈ, તું પંચાયત કરશો કેટલું તને આવડે ભાઈ, કેટલા ટકા આવ્યા હતા, પૂછશે પેલા, પછી ઘરવા દેશે. એટલે છે ને આજે પંચાયતું કરો છો ને એ બંધ કરો અને ભણવામાં ફોકસ કરો. અહીંયા રિવિઝન કરો ને તો સાહેબનો શબ્દ બોલાતો હોય ને એ શબ્દ મગજમાં ઇમેજિનેશન થવું જોઈએ કે હા સર ત્યારે આવું ભણાવ્યું હતું, હા ત્યારે આપણે વાત કરી હતી, યસ હા કોન્સેપ્ટ સમજાઈ ગયો. રિવિઝનનો મતલબ શું છે? તો કે રી પ્લસ વિઝન. જે આપણે ઓલરેડી ડિટેલમાં ભણ્યા છીએ એને ઉપર છલ્લું જોવું, એનું નામ રિવિઝન. પણ આપણે શું કરીએ? વાતું કરવાનું રિવિઝન કરીએ, ના પડી હોય તો બીજે દી રિવિઝન કરીએ. નકટું રિવિઝન કહેવાય. શું કહેવાય? નકટું રિવિઝન. નાક વગરના હોય ને એ આવું કરે. તો પ્લીઝ સમજો, પરીક્ષા નજીક છે. જે પણ ટાઈમ પાસ કરો છો ને, જેટલી હવા છે ને પરીક્ષા પર બધી હવા નીકળી જાય. 2-3માં ફૂલડી આવી જાય, 2-3માં ઉડી જાવ ને એટલે અંદર જેટલો પણ ફાકો છે ને બધો નીકળી જાય. આ રિયલ ઘટના છે, મારી રબીની છે. હું એવામાં જ રખડતો તમારે હવે તો થઈ જાય, હવે હું વાંચવાની જરૂર છે, રહેવા દે ને. 0.53. દુઃખ થાય અત્યારે, ક્યારેક સંભળી જાય ને તમને કે બાપા થોડીક ચાલુ ત્યારે થોડુંક સિરિયસ થઈ ગયા હોત, તાજુ વાળું એરોનોટિકલ એન્જિનિયરિંગ કર્યું હોત, ભાઈ અત્યારે હું એરોનોટિકલ એન્જિનિયર હોત. દુઃખ થાય. તો કરો ને મહેનત. દુઃખ થાય છે તો ચાલો બરાબર. એનું ભાઈ છે ને એ પાકું JEE ઉપર હોય, બરોબર. એ આપણા ગુજરાત બોર્ડના ટકા ન ગણે. આપણા ગુજરાત બોર્ડના ટકા ભલે તમારે પાસ થયા હોય, એ JEE ની એક્ઝામ આવે, બરોબર, જોઈન્ટ એન્ટ્રી સેન્ટર ફોર એન્જિનિયરિંગ એક્ઝામ. એ જે ટેસ્ટ છે JEE, એ JEE દ્વારા એડમિશન થાય. JEE થ્રુ એડમિશન થાય. ચાલો ચાલો આગળ ચર્ચા કરીએ.
તો ક્રિયાશીલ સમૂહ વિશે ચર્ચા કરીએ તો આપણને બધાને ખબર છે કે વિષમ પરમાણુ હોય ને એનો એક સમૂહ હોય. વિષમ પરમાણુનો શું હોય? એક સમૂહ હોય, જેને આપણે શું કહીએ? ક્રિયાશીલ સમૂહ કહેતા હોઈએ છીએ. તો ક્રિયાશીલ સમૂહ જે આપણને બધાને ખબર છે એ ઘણા બધા જોવા મળે છે ક્રિયાશીલ સમૂહ. જો અહીં શું કીધું, વ્યાખ્યા શું છે ક્રિયાશીલ સમૂહની? કે વિષમ પરમાણુ અને તેમને સમાવતો સમૂહ કે જે સંયોજનો વિશિષ્ટ ગુણધર્મ આપે છે, જે કાર્બન શૃંખલાની લંબાઈ અને સ્વભાવ પર આધાર નથી, તેમને ક્રિયાશીલ સમૂહ કહેવામાં આવે છે. એક જ ક્રિયાશીલ સમૂહ ધરાવતા જુદા જુદા કાર્બનિક સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓ કેવી હોય છે? તો કે સમાન હોય છે. બરોબર. અને જુદા જુદા ક્રિયાશીલ સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનોની રાસાયણિક પ્રક્રિયા અને ગુણધર્મો કેવા હોય છે? તો કે જુદા જુદા છે. વિદ્યાર્થી મિત્રો આપણને જોવા મળતા હોય છે. તો આ જ વસ્તુ તમારે શીખવાની છે કે ક્રિયાશીલ સમૂહ શું છે? તો કે વિષમ પરમાણુ અને તેને સમાવતો અન્ય તત્વોનો સમૂહ, જેને આપણે શું કહીએ? વિષમ પરમાણુ કહીએ. અને વિષમ પરમાણુ છે ને, વિષમ પરમાણુ, એ વિષમ પરમાણુ વિશે આપણે ચર્ચા કરી ગયા હતા. અને વિષમ પરમાણુ શું હતું? તો કે આપણને બધાને ખબર છે બે પ્રકારના વિષમ પરમાણુ જોયા હતા. એક તો ક્લોરીન અને બ્રોમિન, અને બીજો તો ઓક્સિજન. ક્લોરીન અને બ્રોમિન છે એને કયો ક્રિયાશીલ સમૂહ કહેવાય? હેલો ક્રિયાશીલ સમૂહ કહેવાય. કેવો કહેવાય? હેલો ક્રિયાશીલ સમૂહ કહેવાય. અને એમાં ક્રિયાશીલ સમૂહના સૂત્રો શું હતા? તો કે આડો લીટો Cr, આડો લીટો Br, જેને આપણે હાઇડ્રોજન પરમાણુ માટે વિસ્થાપન કરતો સમૂહ છે. ત્યાર પછી ઓક્સિજનના ટોટલ 4 ક્રિયાશીલ સમૂહ હતા. એકનું નામ હતું આલ્કોહોલ, બીજાનું નામ હતું આલ્ડીહાઇડ, ત્રીજાનું નામ હતું કીટોન, ચોથાનું નામ હતું કાર્બોક્સિલિક એસિડ. બરોબર. તો અહીંયા એના ક્રિયાશીલ સમૂહના સૂત્રો આપ્યા છે કે આલ્કોહોલ હોય તો ઓક્સિજન સાથે કોણ જોડાયેલો હોય? હાઇડ્રોજન. ત્યાર પછી આલ્ડીહાઇડ હોય તો ઓક્સિજન સાથે કાર્બન અને કોણ જોડાયેલું હોય? હાઇડ્રોજન જોડાયેલો હોય. અને આવી સંરચના જોવા મળે તો એને આપણે શું કહીએ? આલ્ડીહાઇડ. ત્યાર પછી કીટોન સમૂહ, તો ઓક્સિજન સાથે કોણ જોડાયેલો હોય? કાર્બન. ડબલ બોન્ડથી પોતે જોડાયેલો હોય, એને આપણે શું કહીએ? કીટોન સમૂહ. ત્યાર પછી કાર્બોક્સિલિક એસિડ, તો એ કાર્બોક્સિલિક એસિડ છે જેમાં ઓક્સિજન સાથે કોણ જોડાયેલું છે? હાઇડ્રોજન અને કાર્બન. એમાં એક ઓક્સિજન છે એ કાર્બન સાથે ડબલ બોન્ડથી જોડાયેલો છે, અને એક ઓક્સિજન છે એ કાર્બન સાથે સિંગલ બોન્ડથી જોડાયેલો હોય છે. તો આ બધા શું છે? તો કે ક્રિયાશીલ સમૂહો છે. શું છે? ક્રિયાશીલ સમૂહો છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આપણે જોવાનું છે કે સમાન ધર્મી શ્રેણી કોને કહેવાય? વોટ ઇઝ સમાન ધર્મી શ્રેણી? તો સમાન ધર્મી શ્રેણી આપણે કોને કહેતા હોય ભાઈ? તો કે સાદું સિમ્પલ છે કે ભાઈ કાર્બનિક સંયોજનોની એવી શ્રેણી કે જેમાં કાર્બનિક શૃંખલામાં રહેલા હાઇડ્રોજનને સમાન પ્રકારના ક્રિયાશીલ સમૂહ શું કરતા હોય? તો કે વિસ્થાપિત કરતા હોય, એને આપણે શું કહીએ? સમાન ધર્મી શ્રેણી. જેમ કે ઉદાહરણ તરીકે અહીંયા તમે જોવો છો તો ભાઈ CH4 હશે, અહીંયા પેલા CH4 હશે, એમાંથી એક હાઇડ્રોજન ગયો, તેની જગ્યાએ કોણ આવ્યું? OH સમૂહ આવ્યો, આલ્કોહોલ સમૂહ આવ્યો કે ન આવ્યો? તો CH3OH થઈ ગયું. આ બધે તમે જુઓ એવી રીતે એક એક ઓક્સિજન નીકળી ગયો છે, સોરી, એક એક હાઇડ્રોજન નીકળી ગયો છે, એની જગ્યાએ એક સમાન ક્રિયાશીલ સમૂહ જોડાણ. તો એક સમાન ક્રિયાશીલ જે સમૂહ જોડાય એને આપણે શું કહીએ છીએ? તો કે એને આપણે સમાન ધર્મી શ્રેણી કહીએ છીએ. અને આખી શ્રેણી બની ને, જેમ કે મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ, બ્યુટેનોલ, પેન્ટેનોલ, હેક્ઝેનોલ, તો આખી સમાન ધર્મી આખી શ્રેણી રચના થઈ. બસ આને જ સમાન ધર્મી શ્રેણી કહેવાય. એવી કાર્બનની શ્રેણી, એવી કાર્બનિક સંયોજનોની શ્રેણી કે જેમાં હાઇડ્રોજનનું વિસ્થાપન એ કોઈ પણ એક સમાન ક્રિયાશીલ સમૂહ દ્વારા થતું હોય, એને આપણે શું કહીએ? સમાન ધર્મી શ્રેણી છે વિદ્યાર્થી મિત્રો કહેતા હોઈએ છીએ. ક્લિયર? આગળ આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો તો લાક્ષણિકતાઓ પણ જોવી બહુ ખૂબ જ જરૂરી છે. સમાન ધર્મી શ્રેણી લાક્ષણિકતાઓ, તો પેલું કે સમાન ધર્મી શ્રેણીના દરેક સંયોજનોમાં તત્વો અને ક્રિયાશીલ સમૂહો સમાન હોય છે. કે ભાઈ જે સમાન ધર્મી શ્રેણી છે, બરોબર, અહીંયા તમે જુઓ છો તો સમાન ધર્મી શ્રેણી છે એ આમાં બધામાં જેટલા પણ તત્વો, ટોટલ 3 તત્વો છે, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, તો બધા શ્રેણી જુઓ, બધી શ્રેણીમાં આમાં 3 તત્વો છે, બીજા કોઈ છે નથી ને. તો આ એક પહેલી લાક્ષણિકતા છે સમાન ધર્મી શ્રેણી, કે જેટલા પણ કાર્બનિક સંયોજનો હોય એ બધા કાર્બનિક સંયોજનો સમાન ધર્મી શ્રેણીમાં, એમાં એક સમાન તત્વો, એક સમાન પરમાણુ આવેલા હોય છે. ત્યાર પછી આપણે બીજું જોયું તો શું? તો કે ભાઈ શ્રેણીના દરેક સભ્યોને સામાન્ય આણ્વીય સૂત્રથી દર્શાવી શકાય છે. જેમ કે આલ્કેન શ્રેણીના દરેક સભ્યને આપણે સૂત્ર CnH2n+2 વડે દર્શાવી શકાય છે. ત્યાર પછી બીજો તો કે શ્રેણીના કોઈ પણ બે ક્રમિક સભ્યોમાં આણ્વીય સૂત્ર વચ્ચે CH2 જેટલો તફાવત હોય છે. કે ભાઈ શ્રેણી હોય, આ બે શ્રેણી તમે જુઓ છો, આ શ્રેણી જુઓ છો, આ બે શ્રેણી વચ્ચેનો તફાવત તમે નક્કી કરો, તફાવત કાઢો, તો અહીંયા તમને કેટલો તફાવત જોવા મળે? CH3 છે, હા CH3 છે, OH છે, હા સર OH છે, પરંતુ CH2 નથી. તો CH2 જેટલો તફાવત જોવા મળે કે ન જોવા મળે? એવી જ રીતે નીચે પણ જુઓ, આમાં જેવું છે એવું જ આમાં છે. એટલે કે તમને એક સમાન છે
એ જેટલો CH2 જેટલો તફાવત જોવા મળે છે. એનો મતલબ કે તમને કેટલો તફાવત જોવા મળે છે? તો કે વિદ્યાર્થી મિત્રો 14U જેટલો છે એ તમને પરમાણુય તફાવત છે એક્ઝેક્ટ તમને જોવા મળતો હોય છે. ત્યાર પછી આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ત્યાર પછી શું છે? તો કે ભાઈ શ્રેણીના દરેક સભ્યના નામકરણમાં સમાન પૂર્વક અથવા તો પ્રત્યય લાગે છે. કે આખી જે શ્રેણી હોય એમાં એક સમાન, જો એમાં કોઈ ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય તો એના માટે આપણે પૂર્વક અને પ્રત્યય લગાડતા હતા. તો આજે સમાન પૂર્વક અથવા તો સમાન પ્રત્યય લાગતો હોય છે. જેમ કે અહીંયા તમે જોવો છો OH લગાડેલો છે, તો એમાં આલ્કોહોલ ઓલ પ્રત્યય લાગે, ઓલ પ્રત્યય લાગે. એટલે કે કોઈ પણ નામ બનાવીએ, કોઈ પણ સંયોજન, ત્યારે પાછળ શું લાગશે? ઓલ. જેમ કે આપણે જોયું હતું મિથેનોલ, પ્રોપેનોલ, બ્યુટેનોલ, બરોબર, ઓલ નીચે લાગતું હતું. ત્યાર પછી આપણે જોઈએ તો ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો, તો શ્રેણીના દરેક સભ્યોમાં જો સમાન ક્રિયાશીલ સમૂહ હોય, કે શ્રેણી હોય એમાં દરેક જેટલા પણ સભ્યો છે બધા કેવા હોય? સમાન ક્રિયાશીલ સમૂહ ધરાવતા હોય, તો તે શ્રેણીના દરેક સભ્યની રાસાયણિક જે પ્રક્રિયાઓ છે કેવી હોય છે? તો કે સમાન હોય. એની રાસાયણિક પ્રક્રિયાઓ છે વિદ્યાર્થી મિત્રો એ પોતે આપણને એક સમાન છે એ આપણને જોવા મળતી હોય છે. કોઈ પણ સમાનધર્મી શ્રેણીમાં જેમ આણ્વીય દળ વધે છે તેમ એની ભૌતિક ગુણધર્મમાં ક્રમબદ્ધતા જોવા મળે છે. એટલે કે આણ્વીય દળ વધવાથી ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વધે છે, અને અન્ય ભૌતિક ગુણધર્મો જેમ કે ચોક્કસ દ્રાવકમાં દ્રાવ્યતા પણ સમાન ક્રમબદ્ધતા દર્શાવે છે, પરંતુ રાસાયણિક ગુણધર્મોમાં એક સમાન જળવાઈ રહે છે. એનો મીન્સ શું થયો? તો કે આ સમાનધર્મી શ્રેણી હોય ને એના રાસાયણિક ગુણધર્મો સમાન હોય, પણ ભૌતિક ગુણધર્મોમાં ક્રમશઃ શું થતું હોય છે? તો કે ક્રમબદ્ધતા જોવા મળતી હોય, એટલે કે થોડોક ફેરફાર જોવા મળતો હોય. આનું જે ગલન બિંદુ છે એની કરતા આનું ગલન બિંદુ વધારે છે, એની કરતા આનું ગલન બિંદુ વધારે છે. આમાં જે ગલન બિંદુ છે એની કરતા આનું ગલન બિંદુ વધારે છે, આનું જે ગલન બિંદુ છે એની કરતા આનું ગલન બિંદુ વધારે છે. તો તમે જે જોવો છો તો આના ભૌતિક ગુણધર્મો કેવા છે? ફેરફાર કરી શકાય બદલે, પરંતુ એના રાસાયણિક ગુણધર્મો નહીં બદલે. શું કામ? તો આમાં એક સમાન શું છે? તો કે તત્વો અને પરમાણુઓ રહેલા છે એટલા માટે આમાં ગુણધર્મ ઓલા થશે નહીં. સાદું સિમ્પલ છે, બરોબર. ત્યાર પછી આવે છે કાર્બન સંયોજનોનું નામકરણ. કે ભાઈ કોઈ પણ કાર્બનિક સંયોજન હોય તો સંયોજનોનું નામકરણ કેમ પડાય? તો એના માટે અહીંયા આપણે કોષ્ટક બનાવ્યું હતું ભાઈ. તો આ કોષ્ટક તમને જો આવડતું હોય ને તો એનું તમને નામકરણ આસાનીથી આવડે, હાવ આસાનીથી આવડે. જો પહેલા તો કોઈ પણ આપણી પાસે એક સમૂહ હોય, આવી રીતનો હાઇડ્રોકાર્બનનો એક સંયોજન હોય, તો એનું નામ છે એ કોણ આપે? તો કે IUPAC નામની સંસ્થા, ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી, જેનું ફૂલ ફોર્મ છે. બરોબર, ક્લિયર? ક્લિયર છે? તો IUPAC નામકરણે થોડાક નિયમો બનાવ્યા. જેમ કે બે કાર્બન જોડાયેલા હોય, અને એ બે કાર્બન છે પોતે જોડાયેલા હોય, અને એકલ બંધી પોતે જોડાયેલા હોય, એને આપણે શું કહીએ? આલ્કેન કહીએ કે નથી કહેતા? આલ્કેન. તો જો આવું તમને ક્યાંય સંયોજન જોવા મળે તો એની પાછળ છે આપણે પ્રત્યય કયો લગાડશું? તો કે N પ્રત્યય લગાડશું. કયો પ્રત્યય લગાડશું? N પ્રત્યય લગાડશું. હવે જો કાર્બન કાર્બન વચ્ચે ડબલ બંધ હોય, એટલે કે કયું સંયોજન થયું? આલ્કિન સંયોજન થયું. તો એમાં પ્રત્યય કયો લાગશે? તો કે ઇન પ્રત્યય લાગશે. અને જો કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બંધ હોય, તો આ જે શ્રેણી છે એના નામની પાછળ કયું સંયોજન લાગશે? તો કે આઈન સંયોજન તમને જોવા મળશે. હવે એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા ચર્ચા કરીએ તો આ મુદ્દો આપણે એટલો સમજી લીધો. હવે અહીંયા આવીએ કે ભાઈ કાર્બનની સંખ્યા, જો એક કાર્બનની સંખ્યા હોય તો આલ્કેનનું મૂળ રૂપ શું હોય છે? આપણને બધાને ખબર છે કે ભાઈ મિથ. અને એક કાર્બનની સંખ્યા છે તો આપણે શું લગાડીએ? આઈન. બરોબર, સોરી મિથ, ખાલી મિથ લગાડીએ, અને એક જ કાર્બન છે એટલે આપણે N, તો મિથ N થઈ ગયું. હવે બે કાર્બન લઈએ આપણે, બે કાર્બન લઈએ તો બે કાર્બન વચ્ચે જો એકલ બંધ હોય, બે કાર્બન વચ્ચે એકલ બંધ હોય તો ઇથ પ્લસ N, તો ઇથેન. હવે જો બે કાર્બન હોય, બે કાર્બન વચ્ચે ડબલ બંધ હોય, ડબલ બંધ, તો ડબલ બંધ હોય તો ઇન લાગે કે ન લાગે? તો મિથની પાછળ શું લગાડી દેવાનું? ઇથની પાછળ શું લગાડી દેવાનું? ઇન લગાડી દેવાનું. હવે જો કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ હોય, ટ્રિપલ બોન્ડ, તો એ ટ્રિપલ બોન્ડ હોય તો એની નામની પાછળ શું લાગશે? આલ્કેનના મૂળ રૂપો છે આ બધા આપણે ભણી ગયા. તો આલ્કેનના જે મૂળ રૂપો છે એની પાછળ શું લાગશે? આઈન લાગશે. જેમ કે તમે જોવો છો કે જો કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બંધ હોય તો શું લાગે? તો કે આઈન પ્રત્યય લાગે. હવે એવી જ રીતે તમે જુઓ તો 3 હોય તો પ્રોપ, 4 હોય તો બ્યુટ, 5 હોય તો પેન્ટ, 6 હોય તો હેક્સ, અને એની પાછળ તમે અલગ અલગ આ પ્રત્યય લગાડો એન, ઇન, આઈન, તો તમને શું મળે? તો કે આલ્કેન, આલ્કીન અને આલ્કાઇનના નામ મળે. બરોબર, ક્લિયર? તો આવી રીતનો જે આખું આ રચના તમને આવડવી જોઈએ. એની સાથે સાથે બીજું તમને શું આવડવું જોઈએ? તો કે આ એક થોડાક એક્ઝામ્પલો છે
કે તમે સમજી શકો. જો અહીંયા એક કાર્બનિક સંયોજન આપ્યું છે, જો CH4 CH4, તો આનું નામ શું થાય? કાર્બન એક જ છે તો કે હા, એક કાર્બન આપણે કયો એલ્કેનનો મૂળ રૂપ વાપરીએ? મિથ. મિથ, તો મિથ પ્લસ એક જ કાર્બન અને એક જ બંધથી જોડાયેલો છે એટલે કે N બરાબર શું થઈ ગયું? મિથેન. બરાબર, એટલે આનું નામ આલ્કેન. હવે તમે જો અહીંયા કાર્બન કાર્બન બે કાર્બન લીધા, બે કાર્બન, તો બે કાર્બન હોય કાર્બનિક સંયોજનમાં, તો એમાં આપણે શું આલ્કેનનું મૂળ રૂપ લગાડતા હતા? તો કે ઇથ લગાડતા હતા. હવે કાર્બન કાર્બન વચ્ચે પાછું કેવો બંધ છે? એકલ બંધ છે. એકલ બંધ છે, તો કાર્બન કાર્બન વચ્ચે જો એકલ બંધ હોય તો આપણે શું કહીએ એને? N પ્રત્યય લાગે ને, N N, તો બંને ભેગા કરો, સંધિ જોડો તો શું થાય? મિથ પ્લસ N, તો શું થઈ ગયું? મિથેન. એવી જ રીતે અહીંયા તમે જુઓ કે ત્રણ કાર્બન છે પોતે જોડાયેલા છે અને પાછા લાઈનમાં જોડાયેલા છે, પાછા એકલ બંધથી જોડાયેલા છે. તો ત્રણ કાર્બન જોડાયેલા હોય તો એને આપણે શું કહીએ? શું કહીએ? આપણે એને પ્રોપ કહીએ કે નથી કહેતા? પ્રોપ. 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 તો પ્રોપ અને કાર્બન કાર્બન વચ્ચે કેવો બંધ છે? એકલ બંધ છે. તો આલ્કીન સંયોજન, સોરી, આલ્કેન સંયોજન લાગે તો N પ્રત્યય લાગે, તો N લગાડી દીધો પ્રોપની પાછળ, તો શું થઈ ગયું? પ્રોપ પ્લસ N બરાબર પ્રોપેન. સાદું, સિમ્પલ. હવે અહીંયા નજર કરો, જો અહીંયા નજર કરો કે કાર્બન કાર્બન વચ્ચે, કોની વચ્ચે? કાર્બન કાર્બન વચ્ચે બે કાર્બન જોડાયા પરંતુ ડબલ બંધ છે. ડબલ બંધ એટલે બે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી એને. તો હવે શું થાય છે તમે જુઓ કે અહીંયા બે કાર્બન છે, આપણે લખીએ શું આલ્કેનનું મૂળ રૂપ? તો કે આપણે ઇથ જ લખીએ. લખીએ શું? ઇથ જ લખીએ. પરંતુ બંધુ અહીંયા તું જોઈશ ને તો તને ખબર પડશે કે બે કાર્બન છે એટલે આલ્કીન સંયોજન થયું. આલ્કીન સંયોજન થયું બેટા. તો આલ્કીન હોય તો કયો નામની આલ્કેનનું જે મૂળ રહેશે એની પાછળ કયું નામ લાગશે? ઇન લાગશે ને, ઇન. તો ઇન લાગ્યું તો ઇથેન પ્લસ ઇન, તો ઇથિન. સંધિ જોડો એટલે તમને આવડે. એવી જ રીતે અહીંયા તમે જુઓ બીજા ઉદાહરણો આપ્યા છે કે 1 2 3 4 ચાર કાર્બન જોડાયેલા છે, એમાં એક જગ્યાએ શું છે? તો કે ડબલ બોન્ડ છે. તો મીન્સ કે આપણે ચાર કાર્બન હોય તો આપણે શું કહીએ? બ્યુટ. હવે અહીંયા એક ડબલ બોન્ડ જોવા મળે, મીન્સ કે પોતે આલ્કીન સંયોજન કહેવાય. તો આલ્કીન સંયોજનમાં કયો પ્રત્યય, નામની પાછળ કયો પ્રત્યય લાગતો હતો? ઇન. તો બ્યુટ પ્લસ ઇન, તો શું થઈ ગયું? બ્યુટીન. હવે અહીંયા તમે નજર કરો કે કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ છે. કાર્બન કાર્બન વચ્ચે કેવો છે? ટ્રિપલ બોન્ડ છે, એટલે કે 1 2 ને 3. તો હવે તમે જોશો તો અહીંયા બે કાર્બન છે એટલે આપણે લખીએ શું? ઇથ જ લખીએ ભાઈ. લખીએ ઇથ જ. પરંતુ ત્રણ કાર્બન હોય તો આલ્કીન સંયોજન છું ને, આલ્કીન સંયોજન, સોરી, આલ્કાઇન સંયોજન છું ને, તો આઈન પ્રત્યય લાગશે. અહીંયા જ આપણે જોયું તો આઈન, તો ઇથ પ્લસ આઈન, તો શું થઈ ગયું? ઇથાઇન. જો અહીંયા તમને લખાયેલું છે. ડન. ક્લિયર અહીંયા સુધી? હજી પણ આના થોડાક એક્ઝામ્પલ આપણે જોવાના છે, બરોબર? તો બહુ ધ્યાન રાખવાનું ભાઈ, બનાવવામાં આમાં કાંઈ છે નહીં, આમાં કાંઈ રોકેટ સાયન્સ નથી ભાઈ. તમે જોવો ને તો તમને આવડે. સાદું સિમ્પલ છે કે ભાઈ કોઈ પણ એક હાઇડ્રોકાર્બનિક સંયોજન, જેમ કે માની લો કે મારી પાસે બે કાર્બન છે, આ બધી જગ્યાએ હાઇડ્રોજન જોડાયેલા છે. બરોબર, તો જો અહીંયા નજર રાખશો એટલે હમણાં ખબર પડશે. પહેલા કાર્બન, બે કાર્બન હોય તો આલ્કેનનું કયું મૂળ લાગે? કયું મૂળ રૂપ લાગે? ઇથ. પ્લસ હવે કાર્બન કાર્બન વચ્ચે કેવો બંધ જો હતો? એકલ બંધ. એકલ બંધ તો આપણે કેવું કહેવાય સંયોજન? આલ્કેન સંયોજન કહેવાય. આલ્કેન. તો આલ્કેન સંયોજનમાં શું લાગતું હતું? આલ્કેન સંયોજનમાં શું લાગતું હતું? N પ્રત્યય લાગતો હતો. તો ઇથ પ્લસ N, તો શું નામ થયું? તો કે ઇથેન. બરોબર. હવે આ જ કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હોય તો હવે અહીંયા શું થઈ જાય? એક એચ અહીંયા, એક એચ અહીંયા, એક એચ અહીંયા, એક એચ અહીંયા. બે કાર્બન છે એટલે કહેવાય શું? એને ઇથ જ કહેવાય ને, ઇથ જ. પ્લસ બે કાર્બન છે, કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે, તો આ કેવું સંયોજન થઈ ગયું? આલ્કીન સંયોજન થયું. તો આલ્કીન હોય તો ઇથ ની પાછળ શું લગાડીએ આપણે? ઇન પ્રત્યય. તો શું બન્યું? ઇથિન. એવી જ રીતે કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ છે. બે કાર્બન એટલે લાગે શું? ઇથ તો આવશે જ, પરંતુ ટ્રિપલ બોન્ડ છે એટલે શું થઈ ગયું? આલ્કેન આલ્કીન આલ્કાઇન. આલ્કાઇન તો આઈન પ્રત્યય લાગે, તો શું થઈ ગયું? ઇથાઇન. તો આવી રીતે ત્રણ કાર્બન નું પણ તમે બનાવી શકો ભાઈ. ત્રણ કાર્બન લ્યો, આ બધી જગ્યાએ છોડી ગયો હાઇડ્રોજન.
શું 3 કાર્બન છે તો શું કહેવાય? પ્રોપ કહેવાય. પ્રોપ. કાર્બન કાર્બનનો જે સિંગલ બંધ લાલ કેનનું કયો છે? પ્રત્યય કયો લખશે? એન પ્રત્યય. તો શું બન્યું? પ્રોપેન. સાદું છે. બરાબર. હવે અહીંયા ડબલ બંધ હોય તો પ્રોપીન. ટ્રિપલ બંધ હોય તો પ્રોપાઇન. હાઇડ્રોજન દૂર કરતા જવાની પ્રમાણે. આવડે કે ન આવડે? તો આજે આપણે રિવિઝન અહીંયા સુધી રાખીએ. બરોબર. આગળ જે આપણે આઈપીએસસી નામકરણ ને ઘણું બધું બાકી છે, તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. આવનારા ક્લાસમાં આપણે આનાથી આગળ વધીશું, એટલે કે આવતીકાલે આનાથી આપણે આગળ વધવાના છીએ. બરોબર. ઘણું બધું બાકી છે જે રિવિઝન કરવાનું. હો ભાઈ, પૂરું નથી થયું, એટલે કઈ કાલે આવવાનું જ પાછું. હજી કાલે આ બીજો લેક્ચર આવશે આમાં. તો ડીપીપી બધાએ હોમવર્ક ચેક કરી લેવાનું, અને આવનારા ક્લાસની અંદર આપણે શું કરવાના છીએ તો કે પાર્ટ 2. બરોબર. કેનો? તો કે કાર્બન અને તેના સંયોજન. ઓકે, તો અહીંયા સુધી રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો. મળીશું કોઈ નવા લેક્ચરમાં. ત્યાં સુધી સર્વને જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. ટાટા બાય બાય, સી યુ.